હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોલિયારમાં. કેમ છો બધા? મજામાં છો? વાગી ગયા છે અને આજે તો છે મારા વંશનો બર્થડે, એટલે વંશભાઈ બધા ઉઠી ગયા છે. કાનજી છે હજુ, પપ્પા ઉઠી ગયા અને ચા બે હલો બર્થડે બોય હું તો મહાદેવ વંશભાઈ હેપી બર્થડે. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, હેપી બર્થડે, हैप्पी बर्थडे बॉय. क्या हुआ है कृष्णा बेन? जय श्री कृष्ण. ઉઠો બેટા, હાલો. જો ફાઇનલી આ રૂમમાં કલર થઈ ગયો ચકાચક. 2 દિવસથી તો કામમાં જ હતા ને, એટલે થાકી ગયા હતા, એટલે વ્લોગ એ નથી બનાવતી. બધું થઈ ગયું ક્લીન અપ, દેખ લીજી. અને વંશભાઈ આ કાચ તોડ નાખો, કાચ ખોલી નાખો. ચાય કરી નાખો કમ્પ્લેટ. એમાં કલર કરી નાખો. આ રસોડું ચકાચક કાલ કરી નાખો. ઓવન ઓએ રાખી દીધું છે અને પપ્પા ઉઠી ગયા. જો કલર બલર બધી કરી નાખો. થઈ ગયું રેડી. હવે બાકીમાં 2 ફર્યા છે. હાલો ચા મૂકો ને. નથી પીવી કોફી? હાલો હાલો, ચા નથી પીવી એટલે. અને હા 2 બાળકો ઉઠે પછી. હાલો વંશભાઈ ઉઠો બેટા, હાલો મારા દીકરાઓ. કૃષ્ણા હાલો ઉઠો. સારું ચાલો, હવે અત્યારમાં આવો છે કંઈક, પછી મળી ધોવાના. 2 ખાંડ થશે, કેમ કે કાલે ન ધોયા અને પરમ દિવસે ન ધોયા. આ કલરને એવું કરવા હતા ને સાફ સફાઈ. 2 દિવસનું કામ છે હવે, આજ ને કાલ 2 દિવસથી તો વ્લોગ એ નહોતું બનાવતી. આમાં થાકી જેટલા જતા હતા. કામ કરું કે વિડીયો બનાવો. મહાદેવ કેમ ન ઉઠ્યા છે? ન ઉઠી કે ઉધરસ ચડી હતી રાતે? એવી ઉધરસ ચડી હતી ને વાત ચાહતી નહીં, એટલે પછી ન ઉઠ્યા. નકર 4 વાગે તમે જો ઉઠી ગયા હોત ને તો આરે હું ઉઠી જાત. એકલા પછી કામ ન ખોજે મને. ટોપી શું કરવું છે પપ્પા? હે ટોપી શું કરવું છે? ટોપી વાર ન હોય ને પહેરવાની હોય. અસલ છે પપ્પાને નહીં. હવે કામ કેટલે રહ્યું? હવે 2 દિવસનું રહ્યું નહીં. 2 દિવસનું કામ. હાલો મસ્તભાઈ માળા કરી લખાય કાલ. પપ્પા જવું છે કસરત કરવા. આજ રે ને આ બધા કપડા 2 ખંડ ધોઈ છે ને પછી આ બધા છે ને ઓલા કાઢવા પગલુસણિયા ને ધોવા. દુખે તે આખો દે ઓલું કલર આમ પહેરો હોય ને પીછો એટલે. સમજી? ના કાલે માં શું હતું, બેડ નો ધોકો મેં આમ કરી લીધો તો. હા તે ન દેવાય, એટલે એટલા કમજોર આજ તમારે. પૂછ્યું હું એકલી હતી. કમજોર નો કહેવાય, એકલી આખો બેડ ખસેડી. તું નહોતી ત્યાં તો હું ક્યાં ગઈ? હું આ કામ કરતી હતી. ઓલો કચરો નાખ તે બોલાવાય ને તો મને. તો સારું ચાલો. વંશભાઈનો બર્થડે છે આજે. બર્થડે બોય જાય છે પેપર દેવા નહીં. તો ગેલા ગાલો બધા ના છે. આશીર્વાદ ડાબો હાથે, જમણા હાથે આશીર્વાદ. દીદીને પગે લાગો. જે બિચાર લાગ્યો તો ખરો. આમ કોણ લાગે? આમ અહીંયા આશીર્વાદ દેવાય. તો શું થવું કે તાર આર્મી બ્લેક એને બ્લેક કમાડો ઠેલી ભૂલી ગયા. લે મિશન બેહું. હા મિશનમાં શું જઈને કરશો? એ જઈને
એ મોડું કર્યું પાછા જો ચડાવ્યા એને જાણ કેમ નાકા વારવા જવું એમ સવારે નાકા બાય બાય આવજો નીકળો મારા મેલા થઈ ગયા ગામ મોટા જો થઈ ગયા આ ઓલા ઘર સાફ કરી ગમે હાથ જો કલર દેખાતો હોય છે હાથ કલર હવે બેન તમે શું કરશો હું શું હું હે ને ફરી કરું ખાલી અને તું જા નાવા કાના પૂજા કરી દે એટલે હું મારા 2-3 ટી-શર્ટ મગાવેલું પણ આજ તારીખ દીધી હા હા તમે મારી જોને હેલો ગાઈસ જો વાગી ગયા છે 7 સાંજના અને ફાઇનલી સવારની નહીં નહોતી અત્યારે નહીં એટલા વાસણ ને એવું બધું કામ હતું ને ફરી 2-3 દિવસથી તો વિડીયો ન મૂકી હતી આજ વંશભાઈનો બર્થડે છે એટલે આજ તો મેં ફરજિયાત વ્લોગ મૂકો છે ને મારું ઘર આખું કેવું ચમકે છે ચમક 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 બાય એટલું ભાઈ થઈ ગઈ કમ્પ્લીટ ચકાચક જોઈ લ્યો મારું ઘર આખું ચમક્યું છે હો ફાઇનલી જો વંશભાઈ જો કીટીભાઈ આવી ગયા છે તમાર કીટી આ તો તને ખવડાવવાનું હો વંશભાઈ બર્થડે ને બાબા શું કર ફટાકડા હાય બાય શું કરે છે ફટાકડા આવી ગયા અત્યારથી હે આમાં વ્યુઅર્સ બધા હેપી બર્થડે કહેવાનું છે થેન્ક યુ વ્યુઅર્સ શું ફોડો શું લાવ્યો દેખાડ તો ખરો મને હે હા હે દેખાડ તો ખરો હાલ 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 કેટલા પર શેરીમાં છોકરા બધા ફટાકડા ઓલું આવું કોણ કોણ ખાય કમેન્ટ કરીને કહેજો આ લારીમાં આવે ને રેતીમાં શેક્યો ભૂંગરાની છોકરાઓ નવું ભાવે અને જે શેરીનો માહોલ કંઈક આવો છે ચક જોઈ લે માથું ધોયું તે રૂમાલ લાવી નાખ્યો બહાર ન નાખ્યો એટલે આ બધું જો ક્લીનઅપ કરી નાખ્યું એટલું અંધારું થઈ ગયું હતું ને જો આને એક દિવાળી નવરા 2 વર્ષ પહેલા નવડાવી દેવો એટલે ને બેન રવો પડ્યો નતો હતો જ ખરો બાપ હજુ 4-5 દી પહેલા 2 કિલો રવો લાવ્યા બબુ આટલો બધો રવો નાખો આ જો વંશભાઈ 2 આમ જો ગાંડો પોપો પર લાય નકરો પોપોપના પડીકા લઈ આવ્યો છે બીજું શું લાવ્યો હવે તો એને પપ્પા પનીર લાવ્યા અને શું લાવ્યો બીજું દેખાડો પેસ્ટ્રી ચાર્જ વંશભાઈ બર્થડે ખોલો ના તારી કે હા આવસ ને ચોકો ચિપ્સ વાળી કાના ધરાવજો ના નો ધરાવતી કેમ કે એમાં ભલે બાયનામાં આપણે ઓલી જોઈએ પણ તોય મન ન ગમે ચોખાનજી મહારાજના દર્શન સવારના નહોતા કરાવ્યા આજ કરાવી દઉં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં ઓવનભાઈને આપણે રાખી દીધા છે અને જતી બહેણી ઉટકી નાખી ચકાચક મારો વંશ એટલો તોફાન છે ને કઈ રહેવા નથી દેતો હાથ જો કામ દે કેમ છો 2 હે 12 થી એક બબુ ક્યાં ના હે એક ફિલિપિન્સ ને બીજા ક્યાંનું હે કોરિયા કે જેપનીઝ હે હો 2 સબસ્ક્રાઈબર એક જાપાન વાળા હે અને એક અહીંયા ફિલિપિન્સ વાળા બેન તો એમને લખ્યું હતું હસબન્ડ સો મેં કીધું હસબન્ડ બોલતા નથી કાંઈ લુકિંગ જ છે ખાલી બાકી કહીને વ્લોગમાં કહું તો બોલતા નથી જો નાખ્યું અને મસ્તભાઈ કાચતો જ નાખ્યો કાચતો જ નાખ્યો તઈ આજ તો આ તમારા બાપ ચાલો શું કહે સર તમારા બાબાનો બર્થડે જોતું તું લાવી દીધું તમારે શું ખાવાનું હમણાંથી 4-5 દીકરી એટલા શીખાય ખીચડી અને ઓલી ઢોસા બાપ દીકરી બી લોહી પી ગયા નથી મને નથી ભાવતો ઢોસો નથી ભાવતો ખીચડી ખાલી ખીચડી કરું દૂધ ને ખીચડી કા લસણ પણ તો કીધી હું ખાય હા તો થાકી ગઈ હું યાર આને પપ્પા સમજે ને સવારની કામ કરું હા ભૂખ લાગી ખાલી
જો તોરણ લાવો દેખાડો. જો અમે 2 તોરણ લીધા નહીં સારું હે રાજેન્દ્રા આ મસ્ત નહીં હજુ બીજા 2 તો આવ્યા છે આ તો આ આયા ના મેનમાં તો આ ચેન છે ને એની કોથળીની એક આવું છે અને એક આ પડદા જેવું છે એક આ હે પછી ઓલું થાકી ગઈ એક તો રે ને એટલું કામ હતું ને સાફ સફાઈ કરી આ થઈ ગયું કમ્પ્લીટ જો આ બધી ઉઠી નહીં પાછું કેટલા ઉઠતા કરું અડધા તો ઉઠી નાખ્યા મેં અડધા રહ્યા પાછા રસોડામાં અડધા રહ્યા આવે તે ભૂખ લાગી આમ જો બીજું કંઈ કામ હે ખાવા સિવાય કેવું સારું જેન્ટ્સને કંઈ ઉપાધિ ખરી હે આપણે મને કામ કરી કરી થાકી જવાનું એમને ટાઈમે ટાઈમે જમવા દેવાનું જીગર કા છેલ્લા બહાર ગયો આજ બાબાનો બર્થડે છે મારો છોકરો 11 વર્ષનો પૂરો થયો 12મા વર્ષમાં બે ગયો બધા એને ઓલું કરજો શું કહેવાય આશીર્વાદ આપજો નહીં બાબાને અને સારી સારી બ્લેસિંગ આપજો હંસભાઈને અને આજ તો બસ આવું કંઈક છે બેન પપ્પા બોલાવે હા તે આ બધું પછી હવે હમણાં ને કાલ ને પરમ દિવસે બધું ખીચડી મેલો બે ડુમર નથી ખાવાનું. એટલે આ તાર મમ્મી કેમ વાળે અલ્પા ભૂખે વઘાર દો હાલ કીટી માટે શું કરશું ઈ કે રોટલી પડી છે પડી છે? અને પવા નાખી દેજો એક કામ કર પૌવા નાખી દે એનામાં અને પપ્પા ખીચડી વઘારી દો સારું ચાલો આવું કંઈક છે નહીં રાજેન્દ્ર ચાલો આજ કહી દો તમને ઊભા થાવ એટલે તમને આમ જતો પૂર પડી હામું જો હામું જો આવું હોય અમે બેન કરોડ નવા નાટક કર્યા છોકરી જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય બિલેશ્વર મહાદેવ જય ઓમકારનાથ બાપા. અને આપણે બીજી ચેનલ છે આપણી બીજી ચેનલ છે આ આપણે બીજી ચેનલ આપણે બનાવી છે ટૂર આપણે જે ટૂરમાં જઈએ છીએ ને એ ચેનલનું આખી અલગ ચેનલ બનાવી છે એનું નામ છે BR ટ્રાવેલ હા B.R ટ્રાવેલ એટલે એમાં અમે જે બહાર જઈએ છીએ અમારી બહારની જર્ની અને અમારે જે વેનિટી વેનનું અંદર જે સેટઅપ ગોઠવેલું છે બરાબર રસોઈનું થી માંડીને અંદર સૂવાની પણ વ્યવસ્થા છે એટલે સૂવાનું તો જો એવું લાગે કે હોટલનો પ્રશ્ન બરાબર હલ નથી થતો તો સૂઈ બાકી તો છે અંદર વ્યવસ્થા મારું ફેમિલી સૂઈ શકે. ચલો બધાને જય મહાદેવ જય બિલેશ્વર દાદા જય ઓમકારનાથ બાપા.